सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 180માં શ્લોકની અંદર આપણે જોઈ રહ્યા હતા પ્રજ્ઞાબેન 180માં બોલવાનું છે. હા હા. असङ्गचिद्रूपममुं विमोह्य देहेन्द्रिय प्राणगुणैर्निबध्य अहं ममेति भ्रमत्यजस्रं मनस्वकृत्येषु फलोपभुक्तिषु અહમ મમ ઇતિ ભ્રમયત્યજસ્રમ. બરાબર. ભ્રમયત્ય જસ્રમ એટલે ભ્રમયતિ અજસ્રમ. અજસ્રમ એટલે નિરંતર. આત્મા અસંગ છે, જે પ્રકૃતિના ગુણોથી કોઈ રીતે લેપાયમાન થતો નથી. સત્વ રજસ તમસ 3 પ્રકૃતિના ગુણો છે. એટલે સત્વ એ પ્રેમ, કરુણા, દયા, જ્ઞાન આ બધી એની અભિવ્યક્તિ છે. એટલે જ્યારે મન સત્વ ગુણમાં હોય ત્યારે આ બધા ગુણો પ્રગટ થતા હોય છે. રજસ એટલે ક્રિયા, રાજસી ગુણો જે બધા કામ, ક્રોધ, ઈર્ષા આ રજસને લઈને જન્મે છે. અને તમસ એટલે નિદ્રા, આળસ, અજ્ઞાન આ બધું તમસના કારણે છે. તો આ ત્રણેય ગુણોથી આત્મા વિલક્ષણ છે. એનામાં નથી સત્વગુણ, નથી રજસ ગુણ, નથી તમસ ગુણ. ત્રણેયથી પર છે. અને એ ત્રણેયથી પર એવો આત્મા એટલે બીજો કોઈ નથી પણ હું જ છું. પણ હું આ મનના આધારે આ કાર્યકરણ સંઘાતને હું માની અને એ સ્થૂળ શરીર અને જે સૂક્ષ્મ શરીર છે એની સાથેનું તાદાત્મ્ય કરી અને આ જે સત્વ રજસ તમસ ગુણો છે એ મારા માનું છું. અને મારા એટલે આ પ્રેમ, કરુણા, ક્રોધ, ઈર્ષા આ બધું કોને થાય છે? મને થાય છે. એટલે હું પ્રેમાળ છું, મને ચિંતા થાય છે, મને ઈર્ષા થાય છે, હું ક્રોધી છું. આ કોઈક જગ્યાએ મનની આ મહેરબાની છે. મનના કારણે જ આ વૃત્તિઓ સાથેનું તાદાત્મ્ય હું સાધી લઉં છું. વાસ્તવિક રીતે હું અસંગ છું, ચિદ્રૂપ છું, જે આ પ્રકૃતિના આવરણોથી ક્યારેય
જોડાતો નથી, લેપાતો નથી એવો હું છું. અને જ્ઞાન સ્વરૂપ, જેને ક્રોધનું જ્ઞાન છે, જેને પ્રેમની વૃત્તિ ઉઠી એનું જ્ઞાન છે, એ નિરપેક્ષ જ્ઞાન. બધા જ જ્ઞાન સાપેક્ષ છે. કોઈકની અપેક્ષાએ હું કહું છું કે મને આનું જ્ઞાન છે. હું કહું સફરજન, તો આપણે શું કહીશું? મને એનું જ્ઞાન છે. હું કહું પુસ્તક, એનું જ્ઞાન છે. હું કહું ગગબુગાઈ, આ ગગબુગાઈ એટલે શું? એનું જ્ઞાન નથી. મને ખબર નથી એ શું છે. એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિની સાપેક્ષમાં હું મારું જ્ઞાન કે અજ્ઞાન એ નક્કી કરું છું. અને એ જ્ઞાન કે અજ્ઞાન કોઈ વસ્તુની સાપેક્ષમાં નક્કી થાય છે, એટલે સાપેક્ષિક જ્ઞાન છે. પણ મારે આ મને પ્રગટ થવા માટે આ કોઈની જરૂર નથી. હું કહું કે આ હું, તો હું ને હું જાણું છું કે નહીં? જાણું છું. એનું જ્ઞાન મને છે કે નહીં? છે. પણ હું કેવો એવું હું કહું તો આપણે શું કહીએ? હું તો બહુ સારો. અથવા તો જવા દો ને, મારી તો વાત જ કરવા જેવી નથી. એટલું ભૂલી જાઉં છું, એટલું ભૂલી જાઉં છું. આ હું તો ભૂલકણો થઈ ગયો છું. હું યાદશક્તિ વાળોય નથી થતો અને હું ભૂલકણોય નથી થતો. હુંની હાજરીમાં જ્ઞાન પ્રગટ થાય છે. અને તે બધું જ જ્ઞાન કોઈ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિના સંદર્ભનું હોય છે. અહીંયા કહે છે કે ચિદ્રૂપમ, ચિત સ્વરૂપ, જે નિરપેક્ષ છે. જે જ્ઞાન એટલે કે જેને પ્રગટ થવા માટે કોઈની અપેક્ષા નથી, એ આત્મા છે. એટલે આ આત્મ તત્વ જે છે એ આ ત્રણેય ગુણોથી લેપાતું નથી. અને એ નથી એવું નહીં, પણ આ ત્રણેય ગુણો જેના કારણે જણાય છે એ સચ્ચિત આનંદ સ્વરૂપ હું છું. છતાં પણ આ જીવનું નિર્માણ કોક જગ્યાએ તો થયેલું છે. આ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર સાથે જોડાયા આ મન દ્વારા, અને એ જીવ હું છું. અને એ જીવ પછી દેહ, ઇન્દ્રિય, પ્રાણ ની દોરીથી, દોરડા વડે બંધાય છે. એને બાંધી દીધા જાણે કે, અને હવે આ બંધાઈ ગયો હું. હવે આનાથી છૂટો નહીં પડી શકું. આ સ્થૂળ દોરી નથી. એટલે આ દેહથી, ઇન્દ્રિયથી, મનથી સ્થૂળ રીતે છૂટા નથી પડવાનું. એ પડી શકાય પણ નહીં. પણ શું થાય છે? તો અહીંયા આગળ કહે છે કે એના કારણે, એ બંધનના કારણે
અહમ મમ ઇતિ ભ્રમયતિ અજસ્રમ. આ હું અને મારું એ પ્રમાણેથી નિરંતર આ મન મને ભટકાવે રાખે છે. અને એ મન સ્વકૃત્યેષુ ફલ ઉપભુક્તિષુ, પોતાના જ કર્મોના કારણે કર્મ જે કરે છે એના વિવિધ ફળના ઉપભોગ, કારણ કે કર્મ કરીએ એટલે ફળ નિશ્ચિત છે. કોઈ પણ કર્મ કરીએ એનું ફળ હોય જ. અને આ મન જ પેલો જીવ, કારણ કે આ ક્રોધનો કરતા કોણ? હું. એટલે હું ક્રોધી. આ સુંદર કાર્ય કર્યું, કોણે કર્યું? મેં કર્યું. એટલે હું કરતા અને કોઈકે કર્યું એનો હું ભોગતા. ભોગવે છે કોણ? હું ભોગવું છું. આપણે કહીએ છીએ કે આ મારા જીવનમાં દુઃખ આવ્યું, મારા કોઈક એવા કરેલા કર્મ છે જેના કારણે આ દુઃખ આવ્યું છે. હું ભોગતા બનું છું કર્મના ફળનો. તો આ જે કરતા ભોગતા છે એ પણ આ મનના કારણે પોતે જે કંઈ કર્મ કરે છે એના ફળનો ઉપભોગતા પણ એ તમને બનાવે છે. એટલે કાલે જ આપણે જોતા હતા કે મનથી ચડે, મનથી પડે, મનથી બન્યું તે માનવી. આ મનના કારણે જ બધી દુનિયા છે. અને એ મનને જ આપણે સુસંસ્કૃત કરવાનું છે, એટલે એના સાચા સ્વરૂપનું જ્ઞાન એને આપવાનું છે. એટલે અહીં આગળ આપણે જ્યારે આ જીવ તરીકે પોતાને ઓળખાવીએ છીએ ત્યારે આ બધાથી ત્રસ્ત થઈ અને મુક્તિની કામના પણ આપણે જ કરીએ છીએ. કોને મુક્ત થવું છે? આત્મા તો બંધાયેલો જ નથી પેલી દોરીથી, પ્રાણ ઇન્દ્રિય મનની દોરીથી આત્મા નથી બંધાયેલો. એ તો અસંગ છે, મુક્ત જ છે. એને મુક્ત થવાનું નથી. એટલે અહીંયા આગળ જેને મુક્ત થવાનું છે એની વાત હવે 181માં શ્લોકની અંદર કરે છે. સરોજબેન, મને પેલું નહીં આવડે રાગ. અધ્યાસદોષાत् પુરુષસ્ય સંસ્કૃતિ સંસ્કૃતિ આવશે, વિસર્ગ. બરાબર. બોલો. નહીં, આગળ બોલો તો પ્રજ્ઞાબેન. ના, તમને આવડે છે ને સંસ્કૃત? અધ્યાસબંધસ્ત્વમુનેવ કલ્પિતઃ બરાબર. રજस्तमो दोषवतो विवेकिनो जन्मादि दुःखस्य निदानमेतत् એતત. બરાબર. અધ્યાસ દોષાત પુરુષસ્ય સંસ્કૃતિ અધ્યાસ બંધ ત્વ એટલે તું. ના, અધ્યાસ બંધ તું અમુના એવ કલ્પિત. અહીંયા સંધિ થયેલી છે. અધ્યાસ બંધ તું અમુના એવ કલ્પિત. રજઃ તમઃ દોષવતઃ અવિવેકિનઃ જન્માદિ દુઃખસ્ય નિદાનમ એતત.
અહીં આગળ અધ્યાસ દોષાત, અધ્યાસ દોષના કારણે. અધ્યાસ એની વાત બ્રહ્મસૂત્રમાં આવે છે. બ્રહ્મસૂત્રમાં એની વ્યાખ્યા આપતા શંકરાચાર્યજી કહે છે કે અધ્યાસ એટલે અતસ્મિન તદ્બુદ્ધિ અધ્યાસ. જે નથી એની બુદ્ધિ એને અધ્યાસ કહેવામાં આવે છે. અને એને અહીંયા દોષ કહેલો છે. અધ્યાસ દોષના કારણે પુરુષસ્ય, પુરુષની એટલે વ્યક્તિની, સંસ્કૃતિ એટલે સંસાર, જન્મ મરણ ચક્ર, એ પુનર્જન્મનું કારણ, આ સંસારનું કારણ શું છે? અધ્યાસ દોષ છે. અધ્યાસ બંધ તું અમુના, અમુના એટલે આ એટલે મન. અત્યારે મનની વાત ચાલે છે એટલે આ મન જ એવ, જ એટલે એવ, આ મન જ અધ્યાસ બંધ કલ્પિત, આ અધ્યાસ રૂપી બંધન માટે મન જ જવાબદાર છે. અને શું કરે છે એ? તો રજસ તમસ દોષ દોષવત અવિવેકિન જન્માદિ દુઃખસ્ય નિદાનમ એતત. આ રજસ અને તમસના દોષથી યુક્ત જે અવિવેકી છે એના જન્મ આદિ દુઃખ એટલે જે 6 વિકાર છે અહીં આગળ એને આ જન્માદિ શબ્દથી દર્શાવવામાં આવ્યા છે. એટલે જન્માદિ દુઃખનું નિદાન એટલે કારણ. કારણ શું છે? તો આ જે રજસ તમસમાંથી દોષથી ઉત્પન્ન થયેલું જે આ મન છે એ જ આ પુરુષના જન્માદિ દુઃખ વગેરેનું કારણ છે. એટલે આ બધાનું કારણ કોણ છે? અધ્યાસનું કારણ, જન્મ મરણના દુઃખનું કારણ, પછી જન્માદિ દોષનું કારણ, સંસારનું કારણ, રજસ તમસ વડે અવિવેકનું કારણ, બધાનું કારણ કોણ છે? મન છે. આ મન જ કલ્પ્રિટ છે. એટલે એ કેવું છે? મન એ ચોર છે, પણ પોલીસના કપડાં પહેરી અને ચોરને શોધવા નીકળે તો ચોર મળે નહીં, એવું છે. એટલે આ બધું જ એ કરે અને છતાંય પકડાય નહીં, કારણ કે બહુ દુષ્કર છે એ મનને પકડવું. પણ કારણ ખબર પડી ગઈ આપણને એટલે આપણે 50% જંગ જીતી ગયા. કંઈક બીમારી આવી અને એનું નિદાન થયું, સાચું સાચું કારણ ખબર પડી ગઈ કે ભાઈ તમને મેલેરિયા છે કે ટાઇફોઇડ છે, તો પછી એ શું થાય? એની દવા આપણે વ્યવસ્થિત કરી શકીએ. અહીંયા એવું જ છે. આ મનને એકવાર આપણે નક્કી કર્યું કે ભાઈ આ તારા જ ઉધામાં છે બધા, એટલે શું થાય? એ મનને જ પકડવાનું છે. એટલે આપણે ઊંધા રસ્તે પકડતા બીજા બધાને પકડતા અટકી જઈએ અને સાચાને આપણે પકડી રાખીએ.
પછી એમાં ગમે તેટલી મુશ્કેલી આવે એમાંથી પાર નીકળવા માટે ડૉક્ટર કે બોટલ ચડાવવા પડશે, તમારે આ ખાવામાં પરેજી પાળવી પડશે, આ નહીં ખાવાનું, આ ખાવાનું, આપણે બધું જ ફોલો કરીએ કે ના કરીએ? કરીએ જ, કારણ કે તંદુરસ્ત શરીર પાછું આપણને જોઈએ છે. સ્વાસ્થ્ય જ્યારે એ જ આપણું ધ્યેય હોય તો એને લગતું બધું જ કરીએ. તેવી રીતે રોગનું નિદાન થઈ ગયું. અહીંયા ચોખ્ખું કહી દીધું કે આ જન્મ મરણનું જે ચક્ર છે, સંસ્કૃતિ એટલે સંસાર, સંસારનું કારણ જે જન્મ મરણ એટલે મરવું જન્મવું, અને મરવું જન્મવું એ સુખદ નથી, માત્ર સુખદ નથી, પણ એની સાથે દુઃખ, ભય, પીડા, ચિંતા બધું આવી જ જાય છે. એટલે અહીંયા આગળ જે રજસ તમોસ એ દોષ જે છે એ પણ આવે છે, જન્મની સાથે જ આવે છે. એટલે જન્માદિ દુઃખસ્ય નિદાનમ એતત. આ જન્મ પછી 6 વિકાર જે આપણે છે, જાયતે, અસ્તિ, વર્ધતે, વર્ધતે, પછી વિપરિણમતે હા અને વિનશ્યતિ એક રહી ગયું. અસ્તિ, અપક્ષીયતે, જાયતે, વર્ધતે, હા અપક્ષીયતે. પક્ષીયતે એનો ક્ષય થાય છે. વૃદ્ધત્વ આવે છે ને, એ ધીરે ધીરે એનો ક્ષય થાય છે. અપક્ષીયત, આ જે ક્ષય થાય છે એ શું છે? તો એ દુઃખ છે. આ બધું જ દુઃખદાયક છે. એટલે માત્ર જન્મ મરણ એ જ દુઃખનું કારણ નથી, પણ આ બધા જ વિકારોમાંથી પસાર થતો આ દેહ, ઇન્દ્રિય, મન બધું જ. કારણ કે આપણે કહીએ કે હવે 20 વર્ષે જે તાકાત હતી હવે 85 વર્ષે નથી રહી, અને 85 થી 90 થાય એટલે લાકડી આવે છે, હવે ટેકો લઈને ચાલવું પડે છે. આ પગમાં અહીંયા દુખે છે, કમર દુખે છે, કાનમાં હવે બરાબર સંભળાતું નથી, પરવશતા અનુભવાય. કારણ કે સ્વતંત્ર રહીને જે શરીરથી કાર્ય કર્યા હોય એ હવે નથી થઈ શકતા. અને આ દુનિયાની ઘટમાળ છે. આ એક બે જણને થાય એવું નથી, એક બે જણ બાકાત રહી જાય, બાકી બધાને અપક્ષીયતે ધીરે ધીરે ક્ષય થાય છે. એટલે પહેલા ગ્રાફ આમ જતો હોય, પછી વિપરિણમતે સુધી જે અટકે છે, એની વૃદ્ધિ ક્યાં સુધી છે? બીજો સજીવ પોતાના જેવો ઉત્પન્ન કરી શકે એવો એ થાય ત્યાં સુધી, બાળપણથી ત્યાં સુધી એની વૃદ્ધિ છે. પછી ગ્રાફ નીચે ઉતરવાનો, ધીરે ધીરે એ ક્ષય થાય છે. 40 થયા, હવે કેલ્શિયમ લેવા માંડો, કારણ કે શરીરમાં હવે કેલ્શિયમ બનશે નહીં. દૂધ લો, દહીં લો, છાશ લો, આ હાડકાને મજબૂત બનાવો. કારણ કે જો એ પડી ગયા ને આ નહીં લેતું હોય તો તૂટી જશે, તો બીજી ઉપાધિ. આ શરીરનો ક્રમ છે. અને એટલે આપણે આ બધું સુખે સુખે નથી કરતા. સ્વીટ બહુ જ ભાવે છે, ડોક્ટરે બોર્ડર લાઈન બતાવી છે, હવે નહીં, તો સુખ થાય? જમવામાં તો બહુ છે,
4 જાતની સ્વીટ આજે તો આવી છે, પણ મારી થાળીમાં એક પણ નહીં. આ દુખે દુખે, આ હાથ દુખે, પેટ દુખે, ડોક્ટરે કહ્યું છે એટલે નહીં ખાવાનું, તે મન દુખે, બધું જ દુખે દુખે. અને એનું નિદાન આવી ગયું છે કે આ ભવરોગનું નિદાન આ મનરૂપી દોષના કારણે છે, અને એના કારણે આ અધ્યાસ છે. અને અધ્યાસ એટલે જે જેવું નથી એમાં એની બુદ્ધિ, અતસ્મિન તદ્બુદ્ધિ. અને બહુ જ પ્રચલિત ઉદાહરણ આપણા વેદાંતનું અહીંયા આગળ આપવામાં આવે છે, રજ્જુ સર્પનું. જ્યાં આગળ સર્પ નથી ત્યાં સર્પ બુદ્ધિ. રજ્જુ પડ્યું છે, મને શું દેખાય છે? સર્પ છે. પછી એ જૂનો હાર પણ હોઈ શકે, કે કોઈ પાણીનો રેલો જતો હોય એવું પણ હોઈ શકે, કે નીક હોઈ શકે, ગમે તે હોઈ શકે, પણ મને એની જગ્યાએ સર્પ જણાય. રજ્જુની જે જાડાઈ છે એ જ જાડાઈનો સર્પ જણાય ને. રજ્જુ જે સ્થાનમાં છે એ જ સ્થાનમાં સર્પ જણાય. રજ્જુની જેટલી લંબાઈ છે એટલો જ સર્પ જણાય. રજ્જુ 2 ફૂટનું હોય ને સર્પ 5 ફૂટનો દેખાય એવું ના થાય. એટલે અધ્યાસ થવા માટે પણ કોઈક તો મારે કારણ હોવું જોઈએ. કોઈ અધિષ્ઠાન સિવાય અધ્યાસ થતો નથી. કંઈક તો છે જ. વિપરીત જ્ઞાન થવા માટે પણ એનો આધાર કંઈક તો હોવું જ જોઈએ. સાવ નિરાધાર આપણને અધ્યાસ નથી થતો. એટલે આપણે અધ્યાસ કહીએ તે આપણા મનના ખાલી તરંગો કે તુક્કાઓ નથી, પણ કંઈક અધિષ્ઠાન છે, કંઈક આધાર છે, અને મને એના ઉપરથી જણાય છે કે આ સર્પ છે. એટલે પેલી જે ખરબચડી સપાટી છે દોરડાની, એના બદલે મને લીસી સપાટી દેખાય, ચળકતી સપાટી દેખાય. હે, અને પછી આપણે પહેલામાં પહેલું શું કરીએ? ત્યાંથી દોડીએ કેવી રીતે, દૂર ભાગીએ કેવી રીતે, એ મનમાં વિચાર આવે અને આપણે ભાગીએ. કોઈ એવું નથી વિચારતું. પછી એકવાર તો ભાગી જઈએ, પછી રૂમમાં જોયું હોય એટલે બારણા બંધ કરી દઈએ, ને પછી વિચાર આવે કે હવે કે આ સર્પ આયો હશે ક્યાંથી? કારણ કે બારી બારણા તો બંધ છે, તો એ ઘૂસ્યો કેવી રીતે અંદર? પછી વિચાર આવે છે. પણ એકવાર તો એને જોઈને આપણે ભાગીએ જ છીએ. એટલે આપણે જ્યારે આનાથી ભાગી જઈએ છે ત્યારે જે અજ્ઞાન કે વિપરીત જ્ઞાન છે એમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે. સૌપ્રથમ શું થાય છે? દુઃખ ઉત્પન્ન થાય છે. ભય લાગે, આપણે ગભરાઈ જઈએ, પરસેવો છૂટી જાય. પહેલું શું? દુઃખ ઉત્પન્ન થાય છે. અને એ દુઃખ શેના કારણે છે એ આપણે જાણી લીધું કે આ દુઃખ અજ્ઞાનના કારણે છે. પછી આપણે અજ્ઞાનની નિવૃત્તિ કરવા માટે પ્રયત્નશીલ થવાના છીએ. એટલે જ્યારે ભ્રમ થાય છે, અધ્યાસ થાય છે, ત્યારે મને સૌ પ્રથમ
દુઃખ થાય છે. એટલે આ સંસારની અંદર પણ જે કોઈ વ્યક્તિઓ છે કે જે કોઈ પદાર્થો છે એના માટે મને અધ્યાસિક જ્ઞાન જ્યારે હોય ત્યારે મને દુઃખ જ થવાનું છે. અને એનું કારણ એ અજ્ઞાન છે. જ્યારે પણ દુઃખ થાય ત્યારે આપણે આ મોટી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ દુઃખ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિના કારણે નથી થયેલું, મારા જ અજ્ઞાનના કારણે મને દુઃખ થાય છે. અને અજ્ઞાન એટલે મારી પોતાની જાતને ના ઓળખવાનું અજ્ઞાન. બીજું કોઈ અજ્ઞાન નથી અને બીજું કોઈ દુઃખ પણ નથી. જ્યારે હું પોતાને પરિપૂર્ણ અસંગ સ્વરૂપ હું જાણી લઉં છું, પછી મને આ કોઈનો સંગ થતો નથી. એટલે હું સેન્સિટિવિટી મારી મરી જાય છે એવું કહેવાનો મતલબ નથી. આપણને થાય કે સંગ થતો નથી તો પછી આપણે તો આ દુનિયામાં રહીએ છીએ તો પથ્થર જેવા ના થઈ જઈએ, એવું નથી. પણ હું પોતાને જે બિચારો બાપડો ગણું છું એમાંથી મારી નિવૃત્તિ થાય છે. અને બ્રહ્મસૂત્રની અંદર એ અધ્યાસ બંને તરફથી હોય છે એવું શંકરાચાર્યજી કહે છે. એટલે અહીંયા આગળ એમાં વિસ્તૃત ચર્ચા કરી છે કે સત્યને અન્યથા સમજવામાં આવે છે એવું નથી, પણ જે ભ્રામક વસ્તુ છે, જે અસત્ય છે, એને સત્ય સમજવામાં પણ આવે છે. બંને તરફ અધ્યાસ થાય છે. એટલે આ રજ્જુ નથી દેખાતો, પણ એની જગ્યાએ આપણને હાથી, કે ગાય કે મકાન એવું દેખાય છે? નથી દેખાતું. એની જગ્યાએ આપણને એનાથી ભળતી વસ્તુ જ દેખાય. આ હાથી છે, આ હાથી કેવી રીતે અહીંયા આવ્યો એવું નથી થતું. રજ્જુ છે તો સર્પનો આભાસ થાય છે. એટલે આ અધ્યાસ માટેના પણ નિશ્ચિત નિયમો છે. પછી બીજો નિયમ અહીં આગળ એવું કહે છે કે આ રજ્જુ સર્પમાં સર્પના ધર્મ આપણે રજ્જુમાં આરોપિત કરીએ છીએ અને રજ્જુની સત્તા જે છે એ સર્પને આપણે ઉછીની આપી દઈએ છીએ. બંને તરફથી અધ્યાસ થાય છે. એટલે જ્યાં રજ્જુ છે જ નહીં, હમણાં જોયું એ પ્રમાણે ત્યાં કદી સર્પનો અધ્યાસ થતો નથી. અને સર્પ જે છે એના ગુણધર્મો આપણે રજ્જુને આપી દઈએ છીએ. બંને તરફ થાય છે અધ્યાસ. એટલે આ સર્પની જે સત્તા જે છે એ જ આપણા માટે દુઃખનું કારણ બને છે. પછી બીજું કારણ કે છે કે જ્યાં અધ્યાસ છે ત્યાં પૂર્ણપણે અધ્યાસ થાય છે. એટલે આપણને પેલું દંડો હોય કોઈ ઠૂઠું ઝાડનું અને એમાં ભૂત દેખાય તો અડધું ભૂત દેખાય ને અડધું ઝાડનું ઠૂઠું દેખાય એવું ના થાય. કાં તો ઠૂઠું દેખાય કાં તો ભૂત દેખાય. એટલે આ બધાને આપણે ઉદાહરણને આપણા સંસારના પ્રોબ્લેમ સાથે સરખાઈને જ જોવાનું છે કે કોઈ પણ વ્યક્તિની અંદર આપણને બંને દેખાય કે આ વ્યક્તિ સારો પણ છે અને સારો નથી પણ.
તો એક જ વ્યક્તિ બે ના હોઈ શકે. તો કયું હોય બેમાંથી? સાચું કયું? એ સારો છે એ સાચું છે કે નથી સારો એ સાચું છે? બંને સાચું. બંને સાચું તો ના હોય ને. સત્ય બે કેવી રીતે હોય? હું કહું કે આ રૂમાલ જે છે એ વ્હાઈટ કલરનો પણ છે અને રેડ કલરનો પણ છે, તો એવું બે કેવી રીતે હોય? ના હોય બે. પણ માણસોમાં તો એવું છે. સત્ય તો એક જ હોય. શાસ્ત્ર કહે છે કે બેમાંથી એકેય સાચું નથી. સાચું તો એક જ છે. આપણે શરૂઆતની અંદર જ જોયું. હમ. જી ચંદ્રિકાબેન, ના ના બરાબર છે, સાચું એક જ છે. અસંગ આત્મ તત્વ સિવાય બીજું કંઈ જ સાચું નથી. એટલે આપણે આપણા દ્રષ્ટિકોણથી પેલી વ્યક્તિ જે વર્તન કરી રહી છે એને સાચું પણ ઠેરવીએ, ખોટું પણ ઠેરવીએ, એનું કારણ આપણે જાણવા માટે પ્રવૃત્ત થઈએ, પણ એના કારણની અંદર પણ કેટલા બધા પરિબળો ઇન્વોલ્વ છે. આપણે વિચારીએ તો આપણને ખબર પડે કે આ સમયે આ જ વ્યક્તિથી આવું વર્તન મારી સામે કેમ થયું, તો એનો કોઈ સંતોષકારક જવાબ તમને મળે જ નહીં. વ્યવહારિક ઉકેલનો સંતોષકારક જવાબ હોતો જ નથી. એટલે અહીં આગળ જે અધ્યાસ થાય છે એ આપણને વ્યક્તિની અંદર કે પરિસ્થિતિની અંદર કે વસ્તુની અંદર જે થાય છે, હવે જે થાય છે એને લઈને આપણે આગળ ચાલીએ. કારણ કે આ કેમ થયું એનો કોઈ સંતોષકારક જવાબ નથી. આપણા જીવનની ઘટનાઓ આપણે જોઈએ તો આપણને કારણ મળે આવું કેમ થયું? કોઈ કારણ નથી. પણ થયું એ તો નક્કી છે. એના કારણે મને દુઃખ થયું, ભય અનુભવાયો, બધું નક્કી છે. તો એનો ઉપાય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીં આગળ જે સંસારની વાત કરી છે કે અધ્યાસ દોષાત પુરુષસ્ય સંસ્કૃતિ, આ પુરુષના સંસારનું કારણ અધ્યાસ છે. અધ્યાસ સિવાય બીજું કંઈ નથી. એટલે અધ્યાસ છે એ તો આપણે બધાએ કબૂલીએ છીએ. અતસ્મિન તદ્બુદ્ધિ. અને અધ્યાસ પણ સાવ નિરાધાર નથી હોતો, એનો આધાર છે. અને સંપૂર્ણપણે અધ્યાસ થાય છે. અધ્યાસ અડધો અડધો નથી થતો. અડધો થાંભલો દેખાય કે અડધું ઠૂઠું દેખાય, અડધું ભૂત દેખાય એવું ના હોય. એ જ દર્શાવે છે કે આ અધ્યાસ વાસ્તવમાં જેને આપણે ભ્રમ કહીએ છીએ એ સત્ય નથી. અને એ સત્યતા એની કેમ દેખાય છે? કારણ કે સાચી વસ્તુનું અજ્ઞાન છે. અને સાચી વસ્તુ એ બે ના હોઈ શકે, એ એક જ હોય. જેના પ્રકાશમાં બધું જ પ્રકાશમાન થાય છે. એ કોણ છે? એ હું છું. એ જ બધાનું સાચું સ્વરૂપ છે. શાસ્ત્ર જ્યારે કહે છે તત્વમસી, ત્યારે તત્વમ ભવિષ્યસી એવું નથી કહ્યું. તે તું છો.
અને તું એ એટલે એ ચૈતન્ય તત્વ પરમાત્મા તું છો. અને ગુરુ પણ એ જ કે છે, હું ચૈતન્ય છું અને તું પામર જીવ છે, એવું શિષ્યને નથી કહેતા, કારણ કે એ સત્ય નથી. એટલે પ્રત્યેક પુરુષના સંસારનું કારણ અધ્યાસ છે, અને અધ્યાસ એટલે ભ્રમ, એ અજ્ઞાનમાંથી ઊભો થાય છે, અને એનો ઉપાય છે જ્ઞાન. જ્ઞાન એટલે વસ્તુ જેવી છે એવું ભાન થવું, એને જ્ઞાન કહેવામાં આવે છે. દોરી છે તો દોરી જ દેખાય, અને ઝાડનું ઠૂઠું છે તો ઠૂઠું જ દેખાય, એ જ્ઞાન છે. અને એ જ્ઞાન થવાથી અજ્ઞાન પૂર્ણતઃ નાશ થઈ જાય છે. એટલે જ્યારે મન, આપણે જોયું કે સત્વમાં રહે છે, સત્વનું જ પ્રાગટ્ય જ્ઞાન પ્રેમ કરુણા છે. જ્યારે મન સત્વમાં છે ત્યારે એ જ્ઞાન એનામાં પ્રગટ થાય છે. કારણ કે રજસ અને તમસની અભિવ્યક્તિ આપણે જોઈ, તો અહીંયા પણ એવું જ કહે છે કે રજસ તમો રજઃ તમઃ દોષવતઃ અવિવેકિનઃ જન્માદિ દુઃખસ્ય નિદાનમ એતત. આજે અવિવેકી વ્યક્તિ કોને કહી છે? જે વિવેક નથી કરી શકતી. એટલે સત્ય મિથ્યા, નિત્ય અનિત્ય, એનો વિવેક નથી કરી શકતી. એ વ્યક્તિ અવિવેકી છે એટલે ઉદ્ધત છે એવું નહીં, પણ જે શાસ્ત્રને પ્રમાણ ગણી અને એને અનુરૂપ પોતે વિવેક નથી કરી શકતી, એને અહીંયા અવિવેકી કહે છે. એટલે દુઃખી તો બધા થાય છે. મનુષ્ય માત્ર સંસારમાં ફસાયેલો છે, અને એ સુખી થાય, દુઃખી થાય, માનિત થાય, અપમાનિત થાય, બધું જ થાય છે. અને એ એમાંથી છૂટવાની પણ ઈચ્છા રાખે છે, પણ કેવી રીતે છૂટાય હજુ એને એ સમજણ પડતી નથી. અને પૂર્વના અનેક જન્મના પુણ્ય હોય ત્યારે આપણે આ વિવેક કરવાને સક્ષમ બનીએ છીએ. એમને એમ બધી વ્યક્તિઓના માટે આ શાસ્ત્ર દીવા જેવું સ્પષ્ટ હોવા છતાં પણ સ્પષ્ટ નથી. એટલે ભગવદ્ ગીતાની અંદર કહે છે, આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ. એનો વક્તા આશ્ચર્ય છે કે જે શબ્દ દ્વારા નથી વર્ણવી શકાતું એ મને સમજાવે છે શબ્દ દ્વારા. શ્રોતા પણ આશ્ચર્ય છે, કારણ કે એક કુશળ છે તો બે શબ્દની વચ્ચે જે કહેવામાં આવી રહ્યું છે એને પકડી પાડે છે, અને તો જ આ વિદ્યા હાથમાં લાગે. નહીં તો આપણે એને કોઈ રીતે લોજિકલી પ્રૂવ કરવા જઈએ તો આમાંથી કશું લોજિકલી પ્રૂવ થાય એવું નથી. કારણ કે જે છે જ એને પ્રૂવ કરવાની જરૂર નથી. તે તું છે એમાં ક્યાં પ્રૂવ કરવાનું છે? હું કહું કે પૃથ્વી ગોળ છે, સૂર્ય પ્રકાશિત છે, તો એમાં સાબિત કરવાનું છે કશું? ના, એ તો સનાતન સત્યની વાત છે. પૃથ્વી ગોળ છે એમાં શું સાબિત કરવાનું? કંઈ નથી કરવાનું, છે એનું વાત છે. એવું જ આ છે કે તું એ અસંગ
પરિપૂર્ણ બ્રહ્મ તત્વ તું છે, પણ છતાંય મને સમજણ પડી નહીં. એટલે કે મારા જે દુઃખ ભય પીડા છે એમાંથી હજુ મને સંપૂર્ણપણે છુટકારો મળ્યો નથી. એ દર્શાવે છે કે મને હજુ સમજણ નથી પડી. તો શાસ્ત્ર કહે છે કે તું પૂછે એટલી વાર હું કહેવા માટે તૈયાર છું. એટલે એક ઉપનિષદ ના ખબર પડી હજુ, બીજું ઉપનિષદ ના ખબર પડી, 108 ઉપનિષદ ના ખબર પડી, 1008 ઉપનિષદ. તારે જે એંગલથી પૂછવું હોય, જે પ્રશ્નથી પૂછવું હોય, એ બધો જ જવાબ શાસ્ત્ર કે છે હું આપીશ. અને એટલે જ શ્રુતિને માં કહેવામાં આવે છે. કરુણામયી છે કે જે મારા મોહરૂપી અજ્ઞાનના કારણે હું જે ભટકે રાખું છું આ જન્મ મરણના ચક્રની અંદર, અને કોઈ આમ કહે તો ખુશ થઈ જવું ને કોઈ આમ કહે તો દુઃખી થઈ જવું, આમથી આમ ફંગોળાએ રાખવું, સુખ દુઃખ પીડા ભય ચિંતા કંઈક ને કંઈક. પણ મારું સ્વરૂપ છે એમાં મારી સ્થિતિ નથી થતી. એટલે પેલું છોકરું હોય અને એને પીડા થતી હોય અને બેબાકડું થઈને એને એક જ વસ્તુ આવે, રડવાની. માં શું કરે? બધા કામ પડતા મૂકી પહેલા એને એટેન્ડ કરે કે કેમ આ રડવા માંડ્યું. પછી જુએ કે ઓ ભીનું કર્યું છે, અચ્છા, એટલે પછી એને બધું સરખું વ્યવસ્થિત કોરું કરી આપે અને પાછું એને બરાબર સ્થાને મૂકી દે કે પડે બળે એવું તો નથી ને, એને વાગે એવું તો નથી ને, એમ તેમ બધું જોઈ સરખું કરી પાછી પોતાના કામે જાય. પણ એને રમતું કરે છે, એની પીડામાંથી એને બહાર કાઢે છે. આ શાસ્ત્ર એ પણ માં છે, કરુણામયી માં છે. એટલે એ પણ આપણને ત્યાંથી ઉપર ઉઠાવે છે. તારી આ પીડા છે હું સમજી શકું છું, પણ જો એનો ઉપાય આ છે. આપણે થોડુંક સાંભળીએ ના સાંભળીએ પાછા ભટકી જઈએ, પાછા આપણને આપણા રસ્તે પાછા લાવે. અહીં આગળ પણ જે સંસાર છે એ અવિવેકીના કારણે, એટલે અવિવેકના કારણે આ સંસાર ઊભો થયેલો છે. અને એ અવિવેકી વ્યક્તિ છે એ વિવેક નથી કરી શકતો, એ નિત્ય અનિત્યનું ભાન નથી, કારણ કે એનામાં રજસ અને તમસનું પ્રાધાન્ય છે. એમાંથી પહેલા તો એને સત્વમાં સ્થાપિત કરવાનો છે. અને સત્વમાં સ્થાપિત કરવા માટે પૂજા, જપ, કર્મયોગ, સેવા આ બધું જ શાસ્ત્ર દર્શાવે છે કે આ તારામાં સત્વ ગુણની વૃદ્ધિ કરશે. અને એ સત્વ એટલે જ જ્ઞાન છે. અને એમાં સ્થાપિત કરી અને બતાવે છે કે આ જેનાથી તું ડરતો તો, જે તને કદીક સારું લાગતું હતું, કદીક ખોટું લાગતું હતું, વાસ્તવમાં એ ડર એનું કોઈ કારણ જ નથી. કારણનો અભાવ કરી આપે છે, કારણ કે ત્યાં સર્પ છે જ નહીં. વાસ્તવિક રૂપે તો આ રજ્જુ છે. તેવી જ રીતે
મારું ને તમારું વાસ્તવિક સ્વરૂપ તો અસંગ ચિદ્રૂપ આત્મા છે, જેના કારણે હું ભય પામું છું, જેના કારણે મને બિનસલામતી અનુભવાય છે, જે જન્મવાનું છે એકવાર ને હવે હું મરી જવાનો એનો ભય છે, એ બધું જ મને દૂર કરી આપે છે. મારું રડવાનું શેના કારણે છે? આપણે વિચારીએ તો આપણને ખબર પડે કે થોડી થોડી વારે આપણે જે બરાડા પાડીએ છીએ, નાના હોઈએ ત્યારે રડીએ ને મોટા થઈએ ત્યારે બરાડા પાડીએ, અભિવ્યક્તિ બદલાઈ જાય પણ અંદરનો જે પેલો મૂળ પ્રોબ્લેમ છે એ નથી બદલાતો. પહેલા રડીને આપણે આપણું દુઃખ વ્યક્ત કરતા હોઈએ, હવે રડતા ના હોઈએ વાતે વાતે પણ ગુસ્સે થઈ જઈએ કે આટલું કહું છું તોય નથી સમજાતું. બંનેમાં પીડા રહેલી છે. શાસ્ત્ર આપણને એ પીડામાંથી બહાર કાઢે છે. એ કહે છે કે આ તો અધ્યાસ છે, અતસ્મિન તદ્બુદ્ધિ. એ વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિ સારી એ નથી અને ખરાબ પણ નથી. એનું વાસ્તવિક સ્વરૂપ તો જુદું જ છે, જે તારું સ્વરૂપ છે. એટલે અહીં આગળ આ મન રજસ તમસની પ્રધાન સ્થિતિમાં જ્યારે રહે છે ત્યારે આ અધ્યારોપને જન્મ આપે છે, અધ્યાસને જન્મ આપે છે. અને એ અધ્યાસ જ વ્યક્તિને મૂર્ખ બનાવે છે. બીજું કોઈ મૂર્ખ નથી બનાવતું, આપણે આપણાથી જ છેતરાઈએ છીએ. અને એ વસ્તુઓ જ્યારે દેખાય છે ત્યારે એ એમાં સારા પાસું દેખાય, ખરાબ પાસું દેખાય, એટલે એમાંથી રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. અને એ રાગ અને દ્વેષ જ્યારે ઉત્પન્ન થાય છે એ જ સંસાર છે. અને એ જ એના દુઃખનું કારણ છે, એ જ એના જન્મ મરણના ચક્રનું કારણ છે. એટલે જન્મ, વ્યાધિ, ક્ષય, મૃત્યુ, આ બધું પોતાને આ શરીર માનવાના કારણે છે અને બીજાને પણ આ શરીર માનવાના કારણે છે. વૃદ્ધત્વ કોને આવે છે? મૃત્યુ કોનું છે? આપણે કહીએ હું મરી જવાનો, તો આપણો જન્મ આપણે જોયો છે? કોણે જોયો છે? પોતાનો જન્મ કોણે જોયો? કોઈએ નથી જોયો. તો જેનો જન્મ નથી એનું મૃત્યુ કેવી રીતે હોય? પણ આપણે માની લીધું છે. એટલે શાસ્ત્ર કે છે માનવાનું નથી, જાણવાનું છે. મેં માની લીધું કે હું આટલો છું, બિચારો છું, હે હવે તો ઘરડો થયો, હવે આ પગ કામ નથી કરતા. બરાબર છે, વાસ્તવિકતા છે, પગ નથી કામ કરતા. પણ પગ કામ નથી કરતા એમાં તું દુઃખી થાય તો એ અવિવેક છે. દુઃખ છે, પગમાં પીડા છે, એનો ઉપાય કરીએ છીએ અને કદાચ પગ જતા રહ્યા, હવે નથી ચલાતું, તો હું મરી ગયો. એ તું ક્યાં મર્યો છે? તું તો બોલે છે ને. જે બોલે છે, સામે ખાય છે, પીવે છે, એ ક્યાં મરી ગયો છે? પણ અવિવેકના કારણે જે હું નથી એમાં હું બુદ્ધિ હું કરું છું અને એના કારણે દુઃખી થયે રાખું છું. એટલે શાસ્ત્ર કે છે આ ષડ વિકાર જે છે એ શરીરના છે
અને બધાના શરીરને એમાંથી પસાર થવાનું હોય છે. પછી એક જ્ઞાનીનું શરીર હોય તો પણ એને વૃદ્ધત્વ ના આવે એવું ના હોય, એને પણ વૃદ્ધત્વ આવે. પણ આ અધ્યાસ છે, આ ભ્રમ છે, એ નીકળી ગયો છે એના મનમાંથી. સદબુદ્ધિની પ્રાપ્તિ થઈ છે. એટલે અહીં આગળ કહે છે કે આ અધ્યાસથી આ સંસારના દુઃખ સહન કરવા જ પડે છે. પણ એની નિવૃત્તિ એ જ્ઞાનથી છે, અને એ પ્રાપ્ત થાય તો આ સંસાર રહેતો નથી. જગત રહે છે, નહીં તો જ્ઞાન થાય એટલે જ્ઞાનીને માટે જગત અદ્રશ્ય થઈ જાય, અથવા તો એ પોતે અદ્રશ્ય થઈ જાય તો બધાને થાય કે આવું તો જ્ઞાન નથી જોઈતું ભાઈ અમારે. જગત તો રહે છે, પણ એમાં જે મને દુઃખી કરવાનું સામર્થ્ય છે એ ચાલ્યું જાય છે. હું મારા અસંગ નિત્ય ચિદ્રૂપ સુખ સ્વરૂપમાં સ્થિત થાઉં છું. અને વિશેષ ફરીવાર, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.